સુરેન્દ્રનગરના ચોરવીરા ગામે જમીન મામલે ધાબા ઉપરથી ધક્કો મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જર જમીન જોરું આ ત્રણેય કજિયાના છોરો આ યુક્તિ સાર્થક કરતી હોય તેમ સાયલા તાલુકાના ચોરવીરા ગામે જમીન મામલે હત્યાનો બનાવ બન્યો છે, જેમાં યુવાને તેના કાકા અને પિતરાઈ ભાઈએ ધાબા પરથી ધક્કો મારી મોત નિપજાવ્યું હતું. મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના ચોરવીરા ગામે રહેતા મુનાભાઈ વહાણભાઈ મારવિયા ખેતી કરે છે. તેઓને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. તેમના પિતા વહાણભાઈ મારવિયાના ભાગે 12 વીઘા જમીન આવી હતી. આ જમીન ગામની સીમમાં આવેલી હોય, પરંતુ આ જમીન હાલ મુનાના કાકા રવજી પોપટભાઈ મારવિયાના ખાતે છે. આથી મુનાભાઈ અવારનવાર તેમના કાકાને અને પિતા વહાણભાઈ હયાત છે ત્યાં સુધી આ જમીન વહાણભાઈના નામે કરી આપવાનું કહેતા હતા, જેમાં રવજી અને તેનો દીકરો અને અનુ આ જમીન ખાતે કરવાની વાત હવે કરતો નહીં અને અપશબ્દો કહીને તે જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા હતા. મુનાભાઈ તેમના પત્ની કિરણબેન સાથે વાડીએ વાવેતર કરેલ ઘઉંમાં પાણી વાળતા હતા, જેમાં મુનાભાઈના મોબાઈલ ફોનમાં રવજીનો ફોન આવ્યો અને અત્યારે ઘરે આવ, આપણી જમીનની વાત કરી લઈએ તેમ કહ્યું હતું. સાંજના 4 કલાક સુધી મુનાભાઈ પરત આવ્યા ન હતા, જેમાં કિરણબેને ફોન કરવા છતાં મુનાભાઈએ ફોન ઉપાડ્યો ન હતો. બાદમાં મુનાભાઈનો નાનો ભાઈ રગાભાઈ મારવિયા ઘરે આવતા કિરણબેને વાત કરતા રગાભાઈ તેના કાકા રવજીના ઘરે ગયા હતા, જ્યાં મુનાભાઈ રવજીના મકાનના ઘરના ફળિયામાં ખાટલામાં માથું રાખી બેઠા હતા. આથી રગાભાઈ પૂછતા મુનાભાઈએ જણાવ્યું હતું કે રવજી કાકાએ જમીનની વાત કરવા મને બોલાવ્યો હતો. તેના મકાનના ધાબા રવજી અને અનુ સાથે તેઓ જમીનની વાત કરતા હતા અને જેમાં જમીનની નામે કરી દેવાની વાત બંને વચ્ચે ઉશ્કેરાયા હતા અને અપશબ્દો કહેવા લાગતા. મુનાભાઈ અપશબ્દો કહેવાની ના પાડતા બંને પિતા પુત્રે મુનાભાઈને ધાબા પરથી ધક્કો મારી દીધો હતો, જેમાં માથાના ભાગે મુનાભાઈને વાગ્યું હતું. બીજા દિવસે તારીખ 8-10 ના રોજ મુનાભાઈને એકો કારમાં સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની શિવશા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેમાં તબીબોએ માથામાં 2 જગ્યાએ હેમરેજ હોવાનું કહી ઓપરેશન કર્યું હતું, પરંતુ સારવાર કાગવડ ન નીવડતા મુનાભાઈનું અવસાન થયું હતું. આથી મૃતકને પીએમ કરાવવા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે કિરણબેન મુનાભાઈ મારવિયાએ સાયલા પોલીસ મથકે કાકાજી સસરા અને રવજી પોપટ મારવિયા અને કૌટુંબિક દિયર અનુ રવજીભાઈ મારવિયા સામે હત્યાની ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ સાયલા ઇન્ચાર્જ પીઆઈ ચલાવી રહ્યા છે. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરા ગામમાં એક બનાવ બનેલો હતો. આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થઈ, એમાં આ બનાવ જે છે એ બનવા પામેલો છે. ફરિયાદી જે છે એ મરણ જનારના વાઇફ કિરણબેન, વાઇફ ઓફ મુન્નાભાઈ વહાણભાઈ મારુણિયા, એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુન્નાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને 7 તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈપણ કારણોસર ઝઘડો થતાં પહેલા માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા, જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે. એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ બીએનએસની કલમ 103(1), 115(2), 352, 351 અને 61 મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણિયા, બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમને 1 દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી છે.